એન્જિનિયરિંગની આ બ્રાન્ચના રેટિંગ કરતા નેટફ્લિક્સ ના રેટિંગ સારા? ઓ, આવું કેમ લખ્યું છે? ક્વેશ્ચન માર્ક? તમને પણ કન્ફ્યુઝન છે? ચાલો જોઈએ તારે કેમ આવો વિડીયો બનાવવાની જરૂર પડી છે. વિદ્યાર્થી મિત્રો, આ મજાકનો વિડીયો નથી. તમે એક સરસ શોર્ટ્સ બનાવ્યો હતો અને એની અંદર મજાક જેવું લાગ્યું હતું અને બતાવવામાં આવ્યું હતું કે કઈ એવી બ્રાન્ચીસ છે જે ન પસંદ કરો. કેમ ન પસંદ કરો? શું ત્યાં કરિયર નથી? હા, કરિયર નથી. જો તમે ગુજરાતમાં રહેતા હોય અથવા ઘણી બધી જગ્યાએ જો એવા એવા નામ છે બ્રાન્ચીસના, જો તમે એ કદાચ કરશો ને તો 4 વર્ષ પછી તમને અંધકારમય લાગશે. બહુ જ ઓછા ચાન્સીસ હશે તમને ત્યાં જોબ મળવાના. બીજું, ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ જ ઓછી હશે. માટે આ વિડીયો આજે લઈને આવ્યા છે કે રેટિંગ્સ કયા કયા છે. ને આ અમારા રેટિંગ્સ નથી, આ દર્શન યુનિવર્સિટી દ્વારા એક બુક એટલે કે રેડી રેકનર બુક બહાર પાડવામાં આવી છે. એ રેટિંગ્સ જોઈને અને અન્ય વિડીયોઝ, અન્ય થોડી ચર્ચાઓ કરીને ખબર પડી કે અહીં બાળકોનું ભવિષ્ય ઉજળું નહીં હોય, તો ખૂબ જ ઓછા બાળકોનું ભવિષ્ય ઉજળું બની શકે છે. તો આજે બ્રાન્ચ રેટિંગ કરવા છે એમાં કમ્પ્યુટર અને આઈટી અહીં 4 પાર્ટ પાડેલા છે કે કોઈ પણ એન્જિનિયરિંગ કરવા જાઓ છો તો એમાં ગવર્મેન્ટ જોબ્સ અવેલેબલ છે કે નહીં, તે રાઈટ, કેટલા ચાન્સીસ છે, પ્રાઇવેટ જોબ્સ કેટલી અવેલેબલ હશે, સ્કોપ ગુજરાતમાં કેટલો હશે એનો, બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ કેટલી હશે એના માટે. એટલે કે જો તમે એજ્યુકેશન લો છો તો ગવર્મેન્ટ જોબ મળવી જોઈએ તમને, કાં તો પ્રાઇવેટ જોબ મળવી જોઈએ, કાં તો પછી ગુજરાતમાં આપણને કેટલો સ્કોપ રહેશે એ જોવાનું. અને આપણે બિઝનેસ પોતે જો કરતા હોય તો એ રિયલી જે એજ્યુકેશન છે મને કામનું લાગવાનું છે કે નહીં. આમ આ રીતે ટોટલ રેટિંગ આપ્યું છે. તો સૌથી પહેલા કમ્પ્યુટર અને આઈટી, કમ્પ્યુટર અથવા આઈટી ની ગવર્મેન્ટ જોબ તમને ખબર છે કે ઓછી હશે, રાઈટ. 5 સ્ટારમાંથી 2 સ્ટાર મળે છે એને. તો ભાઈ ગવર્મેન્ટ જોબ ઓછી હશે. પ્રાઇવેટ સેક્ટર બહોળો મતલબ ચાન્સીસ છે તમારી પાસે, તો ચોક્કસ ત્યાં ચાન્સીસ વધારે. ગુજરાતમાં સ્કોપ વધી ગયો છે 10 થી 15 વર્ષ પહેલા જુઓ ને હવે એમાં ગુજરાતમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવેલો છે. કમ્પ્યુટર સાયન્સ લેતા સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ સ્કોપ અવેલેબલ છે. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તો ચોક્કસ પોતાના દિમાગ અને પોતાના ધૈર્ય અને પોતાના ખંત પર ડિપેન્ડ હોય તો શ્યોર એને 5 સ્ટાર મળી શકે છે, કારણ કે બહુ જ ઇઝીલી બિઝનેસ ગ્રો કરી શકો છો. અને ટોટલ રેટિંગ થાય છે 17, 20માંથી 17 સ્ટાર્સ મળી જાય છે આને, રાઈટ. હવે આગળ જઈએ. સિવિલ માટે ગવર્મેન્ટ જોબ ખૂબ જ સારી અવેલેબલ હોય છે, કારણ કે કન્સ્ટ્રક્શન અને જે રીતે ઇન્ડિયાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, રાઈટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યા છે, ત્યાં એન્જિનિયર્સની જરૂર છે, સિવિલ એન્જિનિયર્સની, અને ઉપર જતા જતા એમનું ડેવલપમેન્ટ પણ બહુ સારું થાય છે. એટલે સિવિલ એન્જિનિયર્સ માટે ગવર્મેન્ટ જોબ્સ વધુ અવેલેબલ છે, પરંતુ પ્રાઇવેટ જોબ્સ નહીં. ગુજરાતમાં સ્કોપ સારો છે ડેવલપમેન્ટને કારણે. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ સારી છે. આમ જોવા જઈએ તો 15 જેટલા સ્ટાર મળે છે. મિકેનિકલ એન્જિનિયરને ગવર્મેન્ટ જોબ, હું એવું માનું છું કે તમે જો એન્જિનિયરિંગ કરતા હોય અને એન્જિનિયરિંગ બ્રાન્ચના ભરોસે ગવર્મેન્ટ જોબ કરવા માંગતા હોય ને તો ઠેંગો છે. ઓકે, તો એવી રીતે મિકેનિકલ માટે 1 સ્ટાર છે, પરંતુ પ્રાઇવેટ જોબમાં અવેલેબલ છે, રાઈટ. ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં 5 સ્ટાર અવેલેબિલિટી છે આની. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ તમે સારી કરી શકો છો એની અંદર. ઓકે, તો આમ જતા જતા આઈસીટી માટે પણ લગભગ 13 સ્ટાર થાય છે. તમે ડિટેલ ઝૂમ કરીને વિડીયો જોઈ શકશો. અને આ બુકલેટ જોઈતી હોય તો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, લિંક નીચે અવેલેબલ છે. એની અંદર વોટ્સએપ ગ્રુપમાં તમને બુકલેટ અમે શેર કરી આપીશું. ઇલેક્ટ્રિકલ માટે 1 સ્ટાર, ગવર્મેન્ટ જોબ માટે, પ્રાઇવેટ જોબ માટે 3 સ્ટાર છે. સ્કોપ ઇન ગુજરાત 4 સ્ટાર સારો છે સ્કોપ. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી અઘરી છે ઇલેક્ટ્રિકલ, રોજીરોટી શ્યોર કરી શકે છે, રાઈટ. અને હું એવું માનું છું કે ઇલેક્ટ્રિકલ માટે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ ઘણી સારી છે. ભલે એમને 3 સ્ટાર આપે છે, મારું પર્સનલ ઓપિનિયન છે. ઓકે, કેમિકલ એન્જિનિયરિંગ માટે ગવર્મેન્ટ જોબ ડિફિકલ્ટ, પરંતુ પ્રાઇવેટ જોબ અને ગવર્મેન્ટ ગુજરાતમાં જોબ ખૂબ જ સારી અવેલેબલ છે. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી રિયલી ડિફિકલ્ટ છે. જો કેમિકલ એન્જિનિયર ના ભરોસે, જો તમે ડિગ્રીના ભરોસે કરશો તો જોબ બિઝનેસ, બિઝનેસ તો તમે એન્જિનિયરિંગ કોઈ પણ કરો, બિઝનેસ કોઈ પણ કરવો હોય તો થઈ શકે છે, પણ ડિગ્રીના નામે જો કોઈ જગ્યાએ બિઝનેસ કરવા જતો હો તો એના ચાન્સીસ ઓછા અવેલેબલ છે. આઈસી માટે તો ખૂબ જ ઓછા સ્કોપ છે. અને હવે અહીંથી જે નીચે ચાલુ થાય છે ને, તમે જુઓ એના સ્ટાર્સ ધીરે ધીરે ઘટતા જાય છે. ઓકે, હવે તમે વિચારો, તમે એક સરસ ફેન્સી નામ લઈ લો, ફૂડ પ્રોડક્શન એન્જિનિયર, રાઈટ, પ્લાસ્ટિક એન્જિનિયર. આ બધાની જરૂરિયાત છે, નથી નથી એવું જરૂર નથી એવું નથી. સૌથી પહેલા તમે ચાન્સ મારો અથવા બેઝિક બ્રાન્ચ, કોર બ્રાન્ચીસ પકડો, અને એ કોર બ્રાન્ચીસ બી કર્યા પછી જો તમે માસ્ટર્સ કરવા માંગતા હો
પછી તમે કોઈ એવી સ્પેશિયલાઇઝ બ્રાન્ચ કરો અથવા કોઈ સર્ટિફિકેશન કોર્સિસ કરી લો આજ બધાના, રાઈટ? તો ખૂબ જ સારું તમે ભવિષ્ય બનાવી શકશો, રાઈટ? હવે અહીંથી જો જઈએ તો રબર રબર એન્જિનિયરિંગના નામે 5 સ્ટાર છે. આમ જેમ જેમ આગળ જતા જાઓ છો, જેમ જેમ આ તમને થશે પેટ્રોલિયમમાં કેમ આટલું ઓછું છે? એટલા માટે કે ગુજરાતમાં એની અવેલેબિલિટી ખૂબ જ ઓછી છે. એક તો ગવર્મેન્ટ જોબ મળવાની નથી એમાંથી. પ્રાઇવેટ જોબ ખૂબ જ ઓછી, કારણ કે ખૂબ જ ઓછી કંપની છે જે એક્સપ્લોર કરે છે, જેમ ઓએનજીસી. એ સિવાય ઘણી બધી કંપનીઓ છે નાની મોટી, રાઈટ? બહાર જવું પડતું હોય છે. તો એટલા માટે ઓછો ચાન્સીસ છે. અહીં નીચે આગળ આવતા આવતા આ જો કેટલું સરસ મેટલર્જિકલ એન્જિનિયર, વોટર મેનેજમેન્ટ, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, મરાઇન ટેકનોલોજી, એરોનોટિકલ. હવે લોકો એરોનોટિકલના નામે તો અંદર ખુશ થઈ જાય કે હું તો એરોનોટિકલ સ્પેસ મતલબ એન્જિનિયરિંગ કરીશ અને પછી વિમાનોથી જ કામ કરીશ. પરંતુ સ્કોપ ક્યાં છે? એ લોકો પણ જે ભરતી કરશે મિકેનિકલ એન્જિનિયરને ના ભરતી કરે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને ના ભરતી કરે. થોડુંક તો વિચારો, થોડુંક તો દિમાગ લગાવો, રાઈટ? કે જેથી તમારા કરતા એ વધુ સારા કામ કરી શકશે. વધારે મતલબ જનરલ નોલેજ વધારે એને હશે, મતલબ જનરલ પ્રોસ્પેક્ટિવની અંદર. માઇનિંગ એનર્જી કોઈ સ્કોપ જ નથી. માટે જ અમે કીધું હતું કે નેટફ્લિક્સ કરતા તો આ લોકોના રેટિંગ્સ, એમાં મૂવીના રેટિંગ આવે ને એ વધુ હોય છે, આ ઓછા હોય છે. સો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ તમે જ્યારે કરિયરનું પસંદગી કરતા હોય છે ત્યારે ચોક્કસ આવી બને ત્યાં સુધી આવી બ્રાન્ચીસમાં એડમિશન ન લેતા. કારણ કે પહેલા કોર બ્રાન્ચમાં લો અને પછી આગળ જઈને તમે કરવા માંગતા હોય તો ચોક્કસ આ બધી બ્રાન્ચીસમાં તમે એડમિશન લો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો. દરેકનો અભિપ્રાય અલગ અલગ હોઈ શકે છે. આમે એક જેન્યુન અભિપ્રાય અમે આપવા માંગીએ છીએ. અમે પણ આજે દર્શન યુનિવર્સિટીએ જો બુકલેટ બનાવી છે એના અભિપ્રાયથી સહમત છે, રાઈટ? અને લોકોના અમે અભિપ્રાયોમાં પણ લઈએ ત્યારે પણ અમારા સ્ટુડન્ટ્સને ખબર પડે છે કે આ બ્રાન્ચમાં તમારા માટે ડિફિકલ્ટ હોય છે. પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, હવે તમારો સમય ચાલુ થઈ ગયો છે બ્રાન્ચીસની પસંદગીનો. તો ફેન્સી નામમાં ભાગશો નહીં અને બિલકુલ રિલેક્સ થઈને થોડું વિચારીને, ભવિષ્યનું વિચારીને બ્રાન્ચની પસંદગી કરજો. સો તમને કદાચ મજાક જેવું લાગે છે, નેટફ્લિક્સ વાળી વસ્તુ પણ બહુ જ સિરિયસ છે, કારણ કે એ તમારા કરિયર સાથે જોડાયેલું છે. થેન્ક યુ.